શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 21 મનુકંદમ સંવાદ શ્લોક સંખ્યા 18 ના તે જરાક્ષ ભ્રમિરાયુરેષામ ત્રયોદસારમ ત્રિશતમ ષષ્ટિ પર્વ ષદ્નેમ્યનંતચ્છદિર્યત્રિનાભિ कराल स्त्रोतो जगदाच्छिद्य धावत। शब्दार्थ अनुवाद અને ભાવાર્થ હિસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય। ના નથી તે તમારા અજર અવિનાશી બ્રહ્મના અક્ષ ધરી ભ્રમિહી આસપાસ ફરનારા આયુહુ આયુષ્ય એશામ ભક્તોના ત્રયોદશ 13 અરમ આરા ત્રિશતમ 300 ષષ્ટિ 60 પર્વ કાર્યો ષટ 6 નેમી કોર અનંત અસંખ્ય છડી પાંદડા યટ જે 3 નાભી નાભીઓ કરાલ સ્રોત પ્રચંડ વેગવાળું જગત વિશ્વને આચ્છિદ્ય ટૂંકાવીને ધાવત દોડી રહેલું। અનુવાદ આપનું ચક્ર જેને 3 નાભીઓ છે તે અવિનાશી બ્રહ્મની ધરીની આસપાસ ફરી રહ્યું છે। તેને 13 આરા છે, 360 સાંઢા છે, 6 કોર છે અને તેની ઉપર અસંખ્ય પાંદડા કોતરેલા છે। તેનું પરિભ્રમણ સમગ્ર સૃષ્ટિના જીવનકાળને ટૂંકાવે છે। છતાં આ પ્રચંડ વેગવાળું ચક્ર ભગવત ભક્તોના આયુષ્યને સ્પર્શ કરી શકતું નથી। ભાવાર્થ કાર તત્વ ભક્તોના આયુષ્ય ઉપર અસર કરી શકે નહીં। ભગવદ્ ગીતામાં કહ્યું છે કે થોડીસી ભક્તિ કરવાથી મનુષ્ય મોટામાં મોટા સંકટમાંથી બચી જાય છે। એક દેહમાંથી બીજામાં આત્માનું દેહાંતર કરવું એ મોટામાં મોટું સંકટ છે અને માત્ર ભગવત ભક્તિ જ તે પ્રક્રિયાને રોકી શકે છે। વેદ શાસ્ત્રોમાં કહ્યું છે કે હરિ વિનાના શ્રુતિમ તરંતી, ભગવત કૃપા વિના જન્મ મૃત્યુની ગતમાનને રોકી શકાય નહીં। ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ભગવાન અને તેમની લીલાના દિવ્ય પ્રકારને તેમના પ્રાગટ્ય તથા અપ્રાગટ્યને જાણીને જ મનુષ્ય મૃત્યુરૂપી ચક્રને રોકી શકે છે અને તેમની પાસે પાછો જઈ શકે છે। કાર તત્વ ક્ષણ, ઘડી, માસ, વર્ષ, ઋતુ વગેરે ઘણા ભાગોમાં વિભક્ત થયેલું છે। આ શ્લોકમાંના બધા વિભાજનો વેદ શાસ્ત્રની ખગોળીય ગણના પ્રમાણે નક્કી થયેલા છે। ઋતુ નામે 6 મોસમ હોય છે અને 4 માસનો સમયગાળો ચાતુર્માસ્ય કહેવાય છે। 4 માસના 3 સમયગાળાનું 1 વર્ષ થાય છે। વૈદિક ખગોળશાસ્ત્રની ગણના અનુસાર 13 માસ હોય છે। 13મો માસ અઢી માસ કે મલ માસ કહેવાય છે અને તે દર ત્રીજે વર્ષે ઉમેરાય છે, પરંતુ આ કાર તત્વ ભક્તોના આયુષ્યને સ્પર્શી શકતું નથી। એક બીજા શ્લોકમાં એમ જણાવ્યું છે કે જ્યારે સૂર્ય ઉદય પામે છે અને અસ્ત થાય છે ત્યારે તે સર્વ જીવાત્માઓનું જીવન હરી લે છે, પરંતુ જે લોકો ભક્તિમાં જોડાયેલા છે તેમનું જીવન હરી શકતો નથી। કારને અહીં એક મોટા ચક્ર સાથે સરખાવ્યો છે, જેને 360 સાંઢા છે, ઋતુરૂપી 6 આરા છે અને ક્ષણોરૂપી અસંખ્ય પાંદડા છે। તે ચિરસ્થાયી બ્રહ્મની આસપાસ ફરે છે। ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજન્ય શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ। વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાં ચ શ્રીરૂપં સાગરજાतं સગન રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગન લલિતા શ્રી શાખાન્વિતાંસ। હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વસમાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય। વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પ્રતિદાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ। જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। હરે કૃષ્ણ। તો આપણે આ અધ્યાયમાં જોઈએ છે મનુકર્દમ સંવાદની અંદર કે સૌથી પહેલા શરૂઆત ત્યાંથી થાય છે કે મૈત્રેયજી વિદુર
જે સંવાદ છે તેની અંદર વિદુર મહાત્મા મૈત્રેય ઋષિને પૂછે છે કે જે સ્વયંભૂ મનુ છે તેમને મૈથુન દ્વારા કેવી રીતના આ પોતાના વંશની આગળ વૃદ્ધિ કરી અને એમના જે બે પુત્રો હતા રાજા પ્રિયવત અને ઉત્તાનપાદ અને એમની જે પુત્રીઓ હતી તેમના દ્વારા કેવી રીતના આખું જે પ્રજા ઉત્પત્તિ થઈ તો તેના વિશે જણાવો. તો વિદુર મહાત્મા જ્યારે આ પૃષ્ઠા કરે છે તો ત્યારે મૈત્રેય ઋષિ ઉત્તર આપે છે કે સૌથી પહેલા કરદમ મુનિ વિશે કે દેવહૂતિ નામની જે સ્વયંભૂ મનુની પત્ની હતી તેમના વિવાહ કરદમ ઋષિ સાથે થાય છે. તો કરદમ ઋષિ એક પહેલા આવી ગયો વર્ણન પ્રભુએ પણ કીધું તેમ એક સુંદર કન્યાની એમાં હતા. તો એ બ્રહ્માજીની આજ્ઞાથી 10,000 વર્ષ સુધી તપસ્યા કરે છે, ભગવાનની ધ્યાન કરે છે, ભક્તિમય ધ્યાન કરે છે. તો ભગવાન પ્રગટ થાય છે ને પછી ભગવાનના રૂપનું વર્ણન આપણે જોઈ ગયું કે ભગવાન ગરુડની ઉપર ઊભા થઈને આવે છે અને કરદમ ઋષિ એમને જોઈને એકદમ આનંદથી એ થઈ જાય છે, હર્ષિત થઈ જાય છે ને પછી એમની સ્તુતિ કરે છે. તો આપણે જોઈએ છે કે ગમે ત્યારે પણ ભગવાન આવે છે તો એમના ભક્તો એમની સ્તુતિ કરે છે. ભાગવતમની અંદર ઘણીવાર આપણે જોઈએ છે ગજેન્દ્રની સામે ભગવાન આવે છે, ભગવાન ગજેન્દ્ર સ્તુતિ કરે છે તો ભગવાન પ્રગટ થાય છે. પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, તો ભગવાનના ભક્તો ભગવાનની હંમેશા સ્તુતિ કરતા હોય છે. જેમ વરા અવતાર આવે છે તો દેવી દેવતાઓ સ્તુતિ કરે છે, બ્રહ્માજી સ્તુતિ કરે છે. તો અહીંયા પણ કરદમ ઋષિ ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે સ્તુતિ કરે છે. 13મા શ્લોકથી લઈને 21મા શ્લોક સુધી ભગવાનની સ્તુતિ કરે છે. પછી ભગવાન એમનો ઉત્તર આપે છે. તો અહીંયા આગળ પ્રભુપાદજી 2 વખત વર્ણન કરે છે ભાવાર્થમાં. એક સૌથી પહેલા જ કે કાર તત્વ ભક્તોના આયુષ્ય પર અસર કરી શકે નહીં. બીજું અહીંયા લખેલું છે કે પરંતુ આ કાર તત્વ ભક્તોના આયુષ્યને સ્પર્શી શકતું નથી. એટલે પ્રભુપાદજી અહીંયા ભાર મૂકવા માંગે છે કે જે સનાતન કાર છે તો તે ભક્તોને અસર કરી શકતો નથી. કેમ? કારણ કે આમ જોવા જઈએ તો જન્મ મૃત્યુ જરા ને વ્યાધિ છે તે તો એક સામાન્ય બદ્ધ જીવને પણ લાગુ પડે છે ને ભક્તોને પણ લાગુ પડે છે. પરંતુ ભક્તને વિશ્વાસ છે કે જે આ ભક્તિમય ક્રિયા કરી રહ્યો છે તો તેનાથી એની જે બધા જે પૂર્વજન્મના કર્મ છે તે બધા ધોવાઈ જશે ને આ જે છે તે અકર્મ છે. એટલે એનાથી એને આગળ કોઈ રિએક્શન નથી લાગવાનું. એટલે એના જે બધા જે પૂર્વ બધા જે કર્મો છે તે તો બરી ગયા છે ને આગળ પણ કોઈ એ પોતે કર્મ માટેનો ફળ ઉત્પન્ન કરતો નથી. એવા કર્મ નથી કરતો કે જેનાથી એને આગળની જન્મ મૃત્યુની ગતમાનમાં ફસાવવું પડે. એટલે એને વિશ્વાસ છે કે એ સનાતન જીવન માટે પોતાનો પ્રયાસ કરી રહ્યો છે ને પોતાના એવા દેહની રચના કરી રહ્યો છે એટલે પોતાના જે સ્પિરિચ્યુઅલ બોડી જે છે પોતાનું તેની તે જાગૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે કે જેનાથી એ જે બોડી છે તે કાર તત્વના પ્રભાવથી પડે છે. તો આવી રીતના આપણે સમજી શકીએ છીએ કે ભક્તોને પણ જન્મ થાય છે, મૃત્યુ થાય છે, એમને પણ વૃદ્ધાવસ્થા આવે છે ને એમનું પણ રોગ આવી શકે છે. પરંતુ અહીંયા લખેલું છે કેમ કાર તત્વના પ્રભાવથી પડે છે. પ્રભુપાદજી આપણે એવી રીતના સમજી શકીએ કે ભક્તિ દ્વારા આપણે આ કાર તત્વ છે તેનાથી બહાર નીકળી શકાય. કે ભક્તિ જે તે 3 કારથી પડે છે એને કોઈ કાર તત્વનું એ લાગુ પડતું નથી. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ. પછી બીજું અહીંયા આગળ પ્રભુપાદજી એક્ઝામ્પલ આપે છે ભગવદ્ ગીતામાંથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે થોડીસી ભક્તિ કરવાથી મોટામાં મોટા સંકટમાંથી બચી જાય છે. તો આ બીજા અધ્યાયનો 40મો શ્લોક છે કે નેહાભિક્રમો નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એમાં છે પ્રભુપાદજી લખે છે અનુવાદમાં કે આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાસ્પદ નથી અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. તો આ મહાન ભય શું છે? મહાન ભય એ છે કે આ મનુષ્ય જન્મ જે મળ્યો છે તે બહુ કરોડો જન્મો પછી આપણે મળ્યો છે. લબ્ધ્વા સુદુર્લભમ ઇદમ બહુ સંભવાંતે. તો બહુ બધા કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, પશુ, પક્ષી, કીટ અનંત 84 લાખ યોનિમાંથી પસાર થયા બાદ આ મનુષ્ય જન્મ મળ્યો છે ને આ જ એક એવો અવસર છે આપની પાસે કે જેમાં આપણે ભગવત તત્વ વિજ્ઞાન જાણી શકીએ છીએ અને આ જન્મ મૃત્યુની ગતમાનમાંથી બહાર નીકળી શકે છે. અને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, ભગવાન કોણ છે, ભગવાનનો મારી સાથે શું સંબંધ છે, તો એ જાણી શકીએ છીએ. ને જો કૂતરા બિલાડીની જેમ જીવન વેફી નાખીશું તો એ આવતા જન્મનો આપણો નિશ્ચિત છે કે અધમ યોનિમાં જવું પડશે. તો આ સૌથી મોટું સંકટ છે કે બીજો જન્મ આપણે આ મનુષ્ય બોડી મળી છે અને તેનો જો આપણે યુઝફુલ ઉપયોગ નહીં કર્યો તો પછી બીજો જન્મ મનુષ્યથી નીચ યોનિમાં મળી શકે છે. તો આ સૌથી મોટું સંકટ છે કે મનુષ્ય જન્મ પાછો નહીં મળે. તો
કેટલાક લોકો છે તે તો માનતા જ નથી કે બીજો પુનર્જન્મ થાય છે. ગુરુ મહારાજ ઘણી વખત લેક્ચરમાં કહે છે, એમની જે લોજિકા સ્પિરિટસ ચેનલ છે એના પર પણ ઘણી વખત પ્રતિપાદિત કરે છે કે બહુ બધા જે ક્વેશ્ચન છે તેનો સાર અંતે એક જ એને પર આવી જાય છે કે પુનર્જન્મની અંદર પુનર્જન્મ થાય છે. તો જ્યાં સુધી વ્યક્તિ પુનર્જન્મના વિજ્ઞાનને સમજતો નથી તો ત્યાં સુધી એને આ બધું જે કર્મનો સિદ્ધાંત છે, ધર્મનું જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે તે સમજવું બહુ અઘરું પડે છે. ગુરુ મહારાજ કહે છે ક્રિશ્ચિયનિટીમાં એવો કોન્સેપ્ટ છે કે જો વ્યક્તિ જીસસને માનશે તો એ સ્વર્ગમાં જશે ને જો નહીં માનશે તો ચિરકાળ સુધી નરકમાં જશે. તો એ એક્ઝામ્પલ આપે ગુરુ મહારાજ કે જે થાઈલેન્ડ છે ત્યાંના બહુ બધી પ્રજા જે છે તો થાઈ લોકો છે તે તો બુદ્ધ ધર્મની છે. તો પછી ત્યાં તો એ લોકોને ક્રિશ્ચિયનિટીનો ખબર જ નથી. પહેલેથી જ એ લોકો બાળપણથી જ બુદ્ધ ધર્મને ફોલો કરે છે. તો પછી એ લોકો શું ચિરકાળ માટે નરકમાં જશે? તો આ જે કેટલીક બેઝિક પ્રશ્નો છે તો તે ક્રિશ્ચિયનિટી આપી નથી શકતું. ઇસ્લામની અંદર પણ કેટલુંક એવી રીતના કોન્સેપ્ટ છે જન્નત અને જહન્નુમના. તો આ જે બેઝિક જે ક્વેશ્ચન છે તો તે પુનર્જન્મના વિજ્ઞાનને આપણે પાયામાં રાખીને સમજીએ તે તો એ બહુ મહત્વપૂર્ણ છે. એના વગર આ ક્વેશ્ચન આપી જ નહીં શકીએ. અમે પુસ્તક વિતરણમાં હમણાં ગયેલા તો 2 ડૉક્ટરોને મળ્યા. તો બંને ડૉક્ટરો એવા અલગ અલગ બહુ બધા ડૉક્ટરોને મળ્યા પણ 2 એવા ડૉક્ટરો નાસ્તિક મળ્યા. એક તો સમાજવાદી મળ્યા કે હું આ વ્યક્તિનું એવું કલ્યાણ કરું છું. પહેલા નાનો હતો તો મારી કેપેસિટી પ્રમાણે આટલા વ્યક્તિને મેં એ કરાયું. હવે મેં એમ થોડો મોટો થયો, વધારે પૈસા મળ્યા, તમે આટલા લોકોને એ કર્યું. તમે જોયું છે મારા આ કોમ્પ્લેક્સની અંદર મારા જેવો કોઈ વ્યક્તિ તમને મળશે નહીં, એમ કહે છે. તો વ્યક્તિ એમ માને છે કે ઈશ્વરોમ અહમ ભોગી. તે એમ માને છે કે હું સનાતન કાળ સુધી સુખી રહીશ. કાળ તત્વના પ્રભાવથી એમ માને છે કે હું પરે થઈ ગયો છું, કે હું હંમેશા આ મારા શરીરમાં રહીશ અને ભોગ કરીશ. એવો જ એક બીજો ડૉક્ટર પણ મળ્યો. તે એને કંઈ બુક લખેલી હતી. એનું પહેલું વસ્તુ ભૂલી ગયો પણ એમાં લખેલું નો ડિઝીઝ, નો ડ્રગ, નો ડૉક્ટર. એટલે હું એવી દવા એવું ઈલાજ કરું છું જેનાથી તમારા ડૉક્ટર પાસે જવું નહીં પડશે, તમને રોગ જ નહીં થશે કે નથી તમારે કોઈ દવા લેવી પડશે. એ પોતે જ એવી દવા એ લખી રહ્યો હતો. તો તેની સાથે વાત કરી તેને એમ કહે છે કે કૃષ્ણ ને રામ એ એક મહાપુરુષ હતા, એ ભગવાન નહીં હતા. એમને અતિ માનવીય કાર્ય કરેલા હતા પણ એ ભગવાન નહીં હતા. મેં કીધું એ તો ભગવાન જ છે. ભગવદ્ ગીતામાં આપણે જોઈએ છે કે ભગવાન કોઈ કાળ તત્વના પ્રભાવથી પરે છે. તેમ કહે છે કે તમે ભગવાન છે તો અત્યારે મને બતાવો નહીં. તે બધી લાંબી વાર્તા કરો થઈને પછી એ છેલ્લે તો નહીં જ માન્યો, પ્રથમ સ્કંદને લીધો. પરંતુ એને બહુ એટલે એની જે ફિલોસોફી નાસ્તિકતાવાદી હતી. તો આપણે જોઈએ છે કે આવા જે મોટા મોટા ફિલોસોફર છે, પ્રભુપાદના સમય પર પ્રોફેસર કોટોવાસ્કી છે, પ્રભુપાદજી એમ કહે છે કે મોટા મોટા ફિલોસોફર પણ હોય છે તો તેને જ્યારે આ બહુ બધી ફિલોસોફી ખબર હોય પણ જ્યારે અંતિમ આપણે કહીએ છીએ પુનર્જન્મ વિશે તો એમ કહે છે કે નહીં, આ જે જીવન છે તે જ પૂરતું છે, એના પછી કોને જોયું છે? પુનર્જન્મ થાય તે કોને જોયો છે? તો આની અંદર લખેલું છે કે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે થોડી સી ભક્તિ કરવાથી મનુષ્ય મોટા મોટા સંકટમાંથી બચી જાય છે. તો જે વ્યક્તિ ભક્તિ કરે છે તેને નિશ્ચિત છે કે આગલો જન્મ જે બીજો જન્મ થશે તો તે મનુષ્યનો મળશે. તો આ એક નિશ્ચિત છે. તો ભક્તોને એટલું તો એન્શ્યોર છે કે એમનું નિમ્ન યોનિની અંદર પતન નહીં થશે. એની ભક્તિ અપરાધને કારણે અટકી જશે પરંતુ બીજો જન્મ મળશે તો એ કોઈ એક ગર્ભ શ્રીમંત વ્યક્તિના ઘરે કે પછી એવા બ્રાહ્મણના ઘરે મળશે કે જ્યાંથી એમની જે ભક્તિ બાકી હશે તો તે શરૂ થશે. પછી અહીંયા લખેલું છે કે હરિમ વિનાના શ્રુતિમ તરંતી. ભગવત કૃપા વિના જન્મ મૃત્યુની ગતમાનને કોઈ રોકી શકે નહીં. એટલે ભગવાનનું નામ છે મુકુંદ. ભગવાન જ આપણે મુક્તિ પ્રદાન કરી શકે છે. બીજું કોઈ પણ દેવી દેવતાઓ છે, બ્રહ્માજી છે, ઇવન શિવજી સુદ્ધા પણ આપણે મુક્તિ નથી પ્રદાન કરી શકતા ભગવાનના સેન્કશન વિના. તો આપણે કોઈ પણ ભાગવતમ એને વર્ણન આવે છે કે કોઈ પણ ઋણમાંથી બધા બહુ બધા ઋણ છે. પિતૃઓનું છે, દેવોનું છે, ઋષિઓનું છે, માતા પિતાનું છે, પશુઓનું છે, બહુ બધા વ્યક્તિઓનું ઋણ છે. આ બધા ઋણમાંથી કઈ રીતના મુક્ત થઈ શકાય? તો મુકુંદ ભગવાન મુકુંદની ભક્તિ કરવાથી આપણે આ બધા ઋણમાંથી મુક્ત થઈ શકે. કારણ કે મુકુંદ શબ્દનો અર્થ છે કે જે મુક્તિદાતા આપણે મુક્તિ પ્રદાન કરે છે. બીજા કોઈની અંદર શક્તિ નથી કે આપણે મુક્તિ પ્રદાન કરી શકીએ જન્મ મૃત્યુમાંથી. કારણ કે બધાની ઉપર કાળ તત્વનો પ્રભાવ છે. જ્યારે હિરણ્યકશિપુ તપસ્યા કરીને અમર થવાનું વરદાન માંગે છે તો બ્રહ્માજી એમ કહે છે કે હું પોતે જ અમર નથી, મારું પોતે જ મૃત્યુ થવાનું છે. હું તને કઈ રીતના જન્મ મૃત્યુમાંથી બહાર નહીં કરવાનું એટલે અમર થવાનું વરદાન આપી શકું? તો જોયું કે બ્રહ્માજી જેવા મોટા દેવ પણ જન્મ મૃત્યુની અંદર
એમને લાગુ પડે છે. એટલે કારનો પ્રભાવ સત્યલોક સુધી, ઉપર બ્રહ્મલોક સુધી કારનો પ્રભાવ લઈને નીચે પાતાળ લોક સુધી કારનો પ્રભાવ છે. તો ઉપર સત્યલોકથી લઈને નીચે પાતાળ લોક સુધી 14 ભુવનની અંદર આ સમગ્ર ભૌતિક સંસારની અંદર કાર તત્વનો પ્રભાવ છે. કે આપણે જોઈએ ઘણા બધા રાજાઓ આવ્યા ને કારના પ્રભાવની અંદર ઇતિહાસના પાનાની અંદર લખાઈ ગયા. હવે એમનું કોઈ વેલ્યુ નથી રહી. તો આપણે જોઈએ છે કે ભગવત કૃપા વિના જન્મ મૃત્યુની ઘટનાને રોકી શકે નહીં. તો આપણે ભગવાનને હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. જેમ ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાસ્તકમાં કહી છે, અહી નંદ તનુજ કિંકરમ પતિતમ મામ વિષમે ભવામ બુડો કૃપયા તવ પાદ પંકજ સિદ્ધધુલી સદૃશમ વિચિંત. હે નંદ મહારાજના પુત્ર કૃષ્ણ, હું તમારો સનાતન સેવક છું. છતાં કોઈ કારણસર આ જન્મ મૃત્યુને સાગરમાં ફસાયો છે, તો કૃપયા આપ આપની આવી કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો. તો આ બહુ સુંદર પ્રાર્થના છે. પછી એક પ્રાર્થના બીજી હતી, હું ભાગવતમમાં વાંચતો હતો, તો પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરે છે. આ 7મા સ્કંદની અંદર જ આવે છે, પરંતુ હું પ્રથમ સ્કંદ વાંચતો હતો ત્યારે આવી વચ્ચે પ્રભુપાદજી તાત્પર્યમાં લખ્યું છે. બહુ સુંદર પ્રાર્થના છે. પ્રહલાદ મહારાજ કહે છે, હે ભગવાન, હું ભૌતિક જીવન પદ્ધતિથી ખૂબ જ ગભરાઉં છું. હું આપના ભયાનક બિહામના નરસિંહ રૂપથી બિલકુલ ડરતો નથી. આ ભૌતિક જગત જીવન પદ્ધતિ એ ઘંટીના પડ જેવી છે અને એમાં અમે પીસાઈ રહ્યા છે. અમે આ ભવસાગરના ઉછળતા મોજાના ભયંકર ભંવરમાં સપડાઈએ છીએ. અને તેથી હે ભગવાન, આપના એક દાસ તરીકે આપના પરમધામને મને પાછો બોલાવી લેવા માટે હું આપના ચરણ કમરમાં યાચના કરું છું. આ ભૌતિક જીવન પદ્ધતિની આ શ્રેષ્ઠ મુક્તિ છે. મને આ ભૌતિક જીવન પદ્ધતિનો ઘણો કડવો અનુભવ છે, પરંતુ જે યોનિમાં મારા પોતાના કર્મફળના બરે જન્મ લીધો છે, ત્યાં મને 2 પ્રકારના ખૂબ દુઃખદાયક અનુભવો થયા છે. પ્રિય વ્યક્તિથી વિયોગ અને અપ્રિય સાથે યોગ. પ્રહલાદ મહારાજ કહે છે કે ભગવાન જેમને પ્રિય છે તેમનાથી વિયોગ છે, અને અપ્રિય વ્યક્તિ જે અસુરો છે તેમની સાથે એમનો યોગ થયો છે. અને તેમનો પ્રતિકાર કરવા માટે જે ઉપાયો લીધા છે તે બીમારી કરતાં પણ વધારે ખતરનાક હતા. તેથી જન્મે જન્મે હું આ એકમાંથી બીજી તરફ ઘસરાઉં છું. તેથી આપના ચરણ કમરમાં મને સ્થાન આપવા માટે હું પ્રાર્થું છું. પ્રહલાદ મહારાજ બહુ સુંદર પ્રાર્થના કરે છે. તો ભક્તો પણ પ્રાર્થના કરી શકે કે ભગવાન, અહીંયા ભૌતિક સંસારની અંદર શરીર રહ્યો છું, તો મને આપ શક્તિ આપો, બળ પ્રદાન કરો, બુદ્ધિ આપો કે જેથી હું ભક્તિની અંદર પ્રોપર દ્રઢતાપૂર્વક સ્થિત રહી શકું, ગુરુ સાધુ અને શાસ્ત્રોના માર્ગદર્શન પ્રમાણે ભક્તિ કરી શકું, કે જેથી પણ આ જન્મ મૃત્યુની ગટમારમાંથી બહાર નીકળે. હાલાકી શુદ્ધ ભક્તો જે છે તે કદી પણ એવી રીતના માંગતા નથી. ના જન્મના સુંદરીમ કવિતામ વા જગદીશ કામય મમ જન્મની સ્વરે ભવતાદ ભક્તિ રહિત કીધે. તો એ જન્મ જન્માંતર ભગવાનની અહેતુકી ભક્તિ માંગી છે. પરંતુ આમાં એક પ્રાર્થનાના એ તરીકે આપણે દૈન્યતાથી ભગવાનને પ્રાર્થના કરી શકીએ છીએ. આનાથી આપણું હૃદય શુદ્ધ થાય છે. પછી આગળ પ્રભુપાદજી લખે છે તાત્પર્યમાં કે ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ભગવાન અને તેમની લીલાના દિવ્ય પ્રકારને, તેમના પ્રાગત્ય અને અપ્રાગત્યને જાણીને જ મનુષ્ય મૃત્યુરૂપી ચક્રને રોકી શકે છે. આજે 4થા અધ્યાયનો શ્લોક છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ તક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ કૌંતેય સો અર્જુન. તો આજે ભગવાનના જે જન્મ અને કર્મ છે તે દિવ્ય છે. તે એવું નથી કે કોઈ અતિમાનુષી વ્યક્તિએ કરેલા, અતિમાનુષી વ્યક્તિ છે ભગવાન અને તેમને જે આ બધા પરાક્રમો કર્યા છે, તો તે એવું નથી. જેમ કે કોઈ મોટો વ્યક્તિ હોય તેને સારો પરાક્રમ કર્યું હોય તો તેની આપણે ગાથા ગાઈશું તો જન્મ મૃત્યુમાંથી બહાર નહીં નીકળી શકીશું. પરંતુ ભગવાનના જે જન્મ અને કર્મ છે તેને જો આપણે તત્વતા જાણીશું તો આપનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થશે. આપણા હૃદયની અંદર ભગવાન પ્રતિ વધારે વધારે એટ્રેક્શન જાગશે. પ્રભુપાદજી કહે છે કે વ્યક્તિ 50% કૃષ્ણ ભાવનામૂત છે તો સમજવાનું કે 50% માયાથી મુક્ત છે. વ્યક્તિ 10% કૃષ્ણ ભાવનામૂત છે તો હજુ 90% માયાની અંદર છે. 100% કૃષ્ણ ભાવનામૂત બને છે તો સમજી લેવાનું કે માયાના પ્રભાવથી પરે થઈ ગયો. તો આપણે ભગવાનના જન્મ અને કર્મને જો તત્વતા જાણીશું તો ધીરે ધીરે આપણા હૃદયની અંદર જે છે ભગવાનની ભક્તિ પ્રગટ થશે અને માયાનું જે આવરણ છે તે દૂર થશે. ને આ જે લૌકિક કથાઓ છે, શ્રીમદ ભાગવતમના બીજા સ્કંદની અંદર જ પહેલા વર્ણન આવે છે. સુખદેવ ગોસ્વામી મહારાજ કહે છે કે શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નુનામ સંતિ સહસ્રશ અપશ્યતમ આત્મતત્વ ગૃહેશુ ગૃહ મેદિનામ નિંદ્રયા રિયતે રક્તમ વ્યવાયેન ચ વાવય દિયાચાર્તે હયા રાજન કુટુંબ ભરને નવા. એટલે શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નુનામ સંતિ સહસ્રશ. એટલે હે રાજા, કે આ સંસારની અંદર જે
અપશ્ચેતામ આત્મતત્વ, એમને પોતાનું આત્મજ્ઞાન ગુમાવી દીધું છે. તેમને માટે જે ભૌતિક વિષયો છે એટલે એટલા બધા કરોડો કરોડો વિષય છે કે જેની અંદર રચ્યો પચ્યો રહેશે ને તે ભગવાન વિશે એન્ક્વાયરી નથી કરી શકવાનો. કઈ યુદ્ધ વિશે, રશિયા યુક્રેન યુદ્ધ વિશે, કે ઈરાન અમેરિકા યુદ્ધ વિશે, પછી ક્રિકેટ વિશે, કે પછી પેટ્રોલના ભાવ વિશે, કે બહુ બધી એટલી બધી વાતો છે કે જેના વિશે વ્યક્તિ એની અંદર રચ્યો પચ્યો રહેશે ને એનું આખું જીવન વેડફી નાખશે. ભગવાનની ભક્તિ વિશે જે સમજવું જોઈએ, આ ભગવત તત્વ વિજ્ઞાન જાણવું જોઈએ, તો તે જાણશે ને એને આખું જીવન વેડફી નાખશે. પ્રહલાદ મહારાજ 7મા સ્કંદમાં કહે છે કે જો વ્યક્તિનું 100 વર્ષનું આયુષ્ય હોય ને જેને પોતાનું આત્મજ્ઞાન નથી, તેવા વ્યક્તિએ 12 કલાક દિવસમાં ઊંઘે છે, એટલે અડધો દિવસ ઊંઘવામાં જાય તો 50 વર્ષ તેની આયુષ્યના ઊંઘવામાં ગયા, બાકી રહ્યા 50 વર્ષ. તો તેમાંથી પણ 10 વર્ષ જે છે તો તે બાળપણમાં ચાલ્યા જાય છે. ત્યારે બાળપણમાં એને કંઈ જ્ઞાન જ નથી હોતું. પછીના જે 10 વર્ષમાં થોડી જે યુવાન અવસ્થા છે તો તેની અંદર રમવામાં, ખેલકૂદમાં ચાલ્યા જાય છે. તો ને બાકીના જે 20 વર્ષ જે છે તેમાં વૃદ્ધાવસ્થામાં ચાલ્યા જાય છે. તો 10 જ વર્ષ બાકી રહ્યા. તો 10 વર્ષમાં વ્યક્તિ શું કરી શકવાનો? ત્યાં પણ લગ્ન કરે અને પત્ની સાથે સુખ ભોગે ને તેની અંદર જીવન ચાલ્યું જાય. તો પ્રહલાદ મહારાજ આવી રીતના આખું એક વર્ણન આપે છે કે જો વ્યક્તિ જેને આત્મતત્વ જ્ઞાન નથી તો તે જો નોર્મલ આવી રીતના જીવન જીવશે, ભગવાનને કેન્દ્રમાં રાખ્યા વગર જીવન જીવશે તો તેનું આખું જીવન જ વ્યર્થ થઈ જશે ને તે એમ જ આવશે ને એમ જ મૃત્યુ પામશે. તો એ આખો કાળના પ્રભાવથી એનું જે 6 પરિવર્તનો થાય છે, જન્મે છે, વૃદ્ધિ પામે છે ને એવી રીતના છેલ્લે મૃત્યુ પામે છે ને કાળના પ્રભાવમાં રહીને મૃત્યુ પામે. તો આપનો એ પ્રયાસ હોવો જોઈએ કે આ જે સનાતન કાળ છે તેમાંથી આપણે કેવી રીતના બહાર નીકળી શકીએ. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે આ બધું જે આ જગત છે કે તે વારંવાર ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. તેની ઉપર પણ એક પ્રકૃતિ છે ભગવાનની, અપરા પ્રકૃતિ. તો તેની અંદર વારંવાર સર્જન અને વિસર્જન નહીં થતું, ત્યાં આગળ કાળનો પ્રભાવ નથી. તો તેને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે વૈદિક આજ્ઞા પણ છે, અસટો માં સટગમય, તમસો માં જ્યોતિર્ગમય. આપણે જે પ્રકાશ છે, જે આ ભૌતિક સંસાર એ અંધકારમય છે અને જે ભગવાનનું ધામ છે તે પ્રકાશમય છે ને આપણે અંધકારમાંથી બહાર નીકળીને પ્રકાશ તરફ જવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો તેને માટે પ્રભુપાદજી આખી આપણે ભક્તિની પ્રોસેસ આપેલી છે. બ્રહ્મ સંહિતા પણ આપણે દરરોજ ગાઈએ છીએ કે યસ્યાજ્ઞયા બ્રહ્મથી સમૃદ્ધ કાલચક્રો. તો ભગવાનની આજ્ઞાથી જ આ સમૃદ્ધ આખું જે કાલચક્ર છે, જે સૂર્યદેવની ગતિથી ફરે છે, તો એ બધું ભગવાનની આજ્ઞાથી થઈ રહ્યું છે. તો આપણે ભક્તને એક વિશ્વાસ હોવો જોઈએ કે યસ, આપણે ભગવાનની ભક્તિ કરીશું તો આપણે આ સનાતન કાળના પ્રભાવથી કે જે આપણે જન્મ મૃત્યુને જરા વ્યાધિની ઘટમાની અંદર જે 4 મુખ્ય દુઃખો છે તેની અંદર રાખી રહ્યું છે, તો તેમાંથી આપણે બહાર નીકળી શકીશું. કારણ કે જે આપણે જેમનું શરણ લીધેલું છે તે જ સનાતન કાળને નિયમિત કરે છે. કારણ કે ભગવાન જ કાળના નિયંતા છે, એટલે ભગવાનનું કાળથી અતીત છે. ભગવાનનું નામ કાલાતીત છે. જો આપણે પણ કાળથી અતીત બનવું હોય તો આપણે એમની શરણ લેવી પડે કે જે કાળથી પોતે અતીત હોય. તો અહીંયા આગળ પ્રભુપાદજી એક છેલ્લે એમ કહે છે કે જ્યારે સૂર્ય ઉદય પામે છે અને અસ્ત થાય છે ત્યારે તે સર્વ જીવાત્માનું જીવન હરી લે છે, પરંતુ જે લોકો ભક્તિમાં જોડાયેલા છે તેમનું જીવન હરી શકતો નથી. આયુર્હત્વે પુંસમ. આ શ્લોક આવે છે બીજા સ્કંદની અંદર, 3જા અધ્યાયનો 17મો શ્લોક છે કે ઉગતો અને આઠમતો સૂર્ય છે તે જે વ્યક્તિ જે છે તે આત્મતત્વ વિહીન, જે મેં પહેલા કીધું કે 2 શ્લોક પહેલા, સવારે પૈસા કમાવાની અંદર અને રાત્રે નિંદ્રાની અંદર અથવા જાતીય સુખની અંદર જીવન વેરફી કરે છે, તો તે લોકોનું આયુષ્ય દિન પ્રતિદિન ધીરે ધીરે હરાતું જાય છે. પરંતુ જે વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લાગેલો છે, ભગવત તત્વ ઉત્તમ શ્લોક ઉત્તમ શ્લોક વાર્તા સિવાય જે લાગેલો છે તો તેનું આયુષ્ય સૂર્યદેવ રીતના હરી લે છે. પરંતુ જે ભક્તો છે જે ભગવાનની જે ઉત્તમ શ્લોક, ભગવાનને ઉત્તમ શ્લોક કહેવાય છે કારણ કે ભગવાનની ઉત્તમ શ્લોકો દ્વારા સ્તુતિ થાય છે, તેની લીલા કથાના ચર્ચાની અંદર લાગેલો છે, તો તેનું આયુષ્યને હરી શકતો નથી. તો આ ભગવાનની ભક્તિનું બહુ મોટું એક બેનિફિટ છે આપણે, કે સનાતન કાળના પ્રભાવથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. તો આપણે આવી રીતના આ જાણવું જોઈએ, નિત્યમ ભાગવત સેવા કરવું જોઈએ, કારણ કે આ બહુ સુંદર શિક્ષા મળી રહી છે. દરરોજ નવું ભાગવતમમાંથી આપણે વાંચીએ છીએ તો બહુ ઉત્તમ શિક્ષા મળે છે. પહેલાં હું પ્રથમ સ્કંદ વાંચેલો તો મને લાગ્યું કે આ મહાભારત પછીનું વર્ણન છે, આ બધું શું વર્ણન ભાગવતમની અંદર આવે છે, મહાભારતમાં તો આ વર્ણન આવી જ ગયું છે, આ બધું સેપરેટ વર્ણન કરવાની શું કામ જરૂર છે. પછી જ્યારે બીજી વાર વાંચવાનું શરૂઆત કરી તો મને લાગ્યું કે હા યસ, આ તો બહુ સુંદર પ્રભુપાદજીએ
તાત્પર્ય લખેલા છે. એક એક લાઈન પ્રભુપાદજીની જો આપણે વાંચીએ તો બહુ સુંદર તાત્પર્ય લખેલું છે. તો ભાગવતમને દરેક ભક્તોએ ધ્યાનપૂર્વક નિત્ય વાંચવું જોઈએ. તો આપણે દરેક પાના પર ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે છે. એક શ્લોકમાં પ્રભુપાદજી લખે છે તાત્પર્યમાં કે ભાગવતમને જો આપણે રેપ્ટ એટેન્શનથી વાંચીશું તો દરેક શ્લોકે દરેક અક્ષરે આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીશું. કારણ કે દરેક એનો અક્ષર દિવ્ય છે. પ્રભુજીએ કીધેલું કે ભાગવતોના દરેક શ્લોકોને દરેક અક્ષરને જો આપણે ચર્ચા કરવા જઈએ તો આપણે ઘણો સમય આપી શકીએ તો પણ એની ચર્ચા નહીં કરી શકીએ. તો આ ભાગવતમ એટલું દિવ્ય સાહિત્ય છે તેને આપણે નિત્ય અધ્યયન કરવું જોઈએ અને એનો ગંભીરતાપૂર્વક એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. તો આપણે આ જે કાર તત્વનો પ્રભાવ છે તો અહીંયા લખેલું છે કે ભગવાનનું જે સુદર્શન ચક્ર છે તેનું પરિભ્રમણ સમગ્ર સૃષ્ટિના જીવનકાળને ટૂંકાવે છે. છતાં પ્રચંડ વેગવાળું ચક્ર ભગવત ભક્તોના આયુષ્યને સ્પર્શ કરી શકતું નથી. તો આપણે આમાંથી ભગવાનના જે કાર ચક્ર છે તેમાંથી બહાર નીકળી શકીએ છીએ, ભગવાનની ભક્તિ કરી શકીએ. તો આ જ આ શ્લોક વિશે સમજાવ્યું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્યો પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. બહુ સરસ સમજાવ્યું. સ્પીડ ખાલી અભ્યાસ શું